सिद्धाणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहं नमिने अनन्तोत्कृष्टदर्शन ज्ञानमय जिनवीरने नियमसारं केवडी श्रुत केवडी भरत क्षेत्रना समर्थाचार्य भगवान कुंकुंदाचार्य देव द्वारा रचित નિયમસાર પરમાગમમાં પહેલા નંબરનો જીવ અધિકાર એમાં 6 ગાથાથી 13 ગાથા સુધીનો પાઠ કરીશું. 6 થી 13. ભય રોષ રાગ ક્ષુધા તૃષા મદ મોહ ચિંતા જન્મને રતિ રોગ નિદ્રા સ્વેદ ખે દજરાદિ દોષ 18 છે. સૌ દોષ રહિત અનંત જ્ઞાન નંદગાદિ વૈભવ યુક્ત જે પરમાત્મા તે કહેવાય તદ વિપરીત નહીં પરમાત્મા છે. જીવ દ્રવ્ય પૂદગલ કા તેમજ આભ્રદ ધર્મય ધર્મય ઉપયોગમય છે જીવને ઉપયોગ દર્શન જ્ઞાન છે. અસહાય ઇન્દ્રિય વિહીન કેવળ તે સ્વાભાવિક જ્ઞાન છે. મતિ શ્રુત અવધિ મન પર્ય ભેદ છે સુજ્ઞાનના. ત્યાં સુધી હવે આપણે 13 ગાથાથી આજનો સ્વાધ્યાય આપણે ગ્રંથ જે નિયમસાર પરમાગમમાં જે આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં છેલ્લે આપણે જોયું હતું 12 ગાથા સુધી જે ઉપન્યાસ પ્રસ્તાવના કહી કે સંસાર રૂપી લતાને મૂળથી છેદવા માટે દાતરડા સમાન આ પ્રસ્તાવના ઉપન્યાસ દ્વારા બ્રહ્મ ઉપદેશ કર્યો. હવે 13 ગાથાથી વાત જે ઉપયોગના જે 2 ભેદ હતા, જ્ઞાનોપયોગ અને બીજો દર્શનોપયોગ. તો જ્ઞાનોપયોગની ચર્ચા કર્યા બાદ એમને કહી દીધું કે આ બ્રહ્મ ઉપદેશ થઈ ગયો. હવે આ દર્શનોપયોગનો અહીંયાથી હવે શરૂઆત થાય છે. તો 13 નંબરની ગાથા અને 14 નંબરની ગાથાની પહેલી લાઈન માટે 1.5 ગાથામાં દર્શનોપયોગના ભેદોની ચર્ચા છે. પાઠ કરીએ આપણે 13 અને 14 ગાથાનો.
उपयोग दर्शननो स्वभाव विभाव रूप द्विविध छे असहाय इंद्रिय विहीन केव ते स्वभाव कहेल छे चक्षु अचक्षु अवधि त्रण दर्शन विभाविक छे कह्यम निरपेक्ष स्वपरापेक्ष बे भेद छे पर्यायन। बराबर। जे 14 નંબરની ગાથામાં બીજી લીટીમાં વિષય બદલાઈ ગયો, બીજી લીટીમાં વિષય બદલાઈ ગયો, ત્યાં પર્યાયના બે ભેદ આવી ગયા। બરાબર છે કે નિરપેક્ષ અને સ્વપર સાપેક્ષ, સ્વપર અપેક્ષા વાળી જે વાત છે ને, બરાબર, એ પર્યાયના ભેદની વાત આવી ગઈ। તો હવે જરાક આપણે સમજીએ કે આ દર્શનોપયોગ સંબંધની જે વાત છે, ઉપયોગ દર્શનનો સ્વભાવ વિભાવ રૂપ દ્વિવિધ છે। પછી આપણે ચાર્ટ પછી જોઈએ છે, પહેલા સમજી લઈએ કે ઉપયોગના બે ભેદ જોયા હતા, જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ। તો એ વખતે આપણે દર્શનોપયોગની ચર્ચા કરી નહોતી। હવે આજના સ્વાધ્યાયમાં આપણે દર્શનોપયોગના ભેદ પ્રભેદ જોવા છે। તો દર્શનોપયોગના બે ભેદ છે, બે ભેદ। તો અહીં ઘડી શું લખ્યું છે? ઉપયોગ દર્શનનો સ્વભાવ વિભાવ રૂપ દ્વિવિધ છે। સ્વભાવ દર્શનોપયોગ અને વિભાવ દર્શનોપયોગ। બરાબર, સ્વભાવ દર્શનોપયોગ ને વિભાવ દર્શનોપયોગ। હવે નીચે લાઈનમાં असहाय इंद्रिय विहीन केवल ते स्वभाव कहेल छे। शांति समझ, बहुत सुंदर विषय है। स्वभाव दर्शनोपयोग ने विभाव दर्शनोपयोग बे भेद कर्या दर्शनोपयोगना। एमां बीजी લીટીમાં स्वभाव दर्शनोपयोगनी एनुं स्वरूप बताव्युं के असहाय से, अतीन्द्रिय से, केवल से, एनो महिमा बताव्यो स्वभाव दर्शनोपयोगनो। હવે રહી વિભાવ દર્શનોપયોગની વાત સામેના પડખે। તો 14 નંબરની ગાથામાં પહેલી લીટીમાં વિભાવ દર્શનોપયોગના ત્રણ ભેદ બતાવી દીધા, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન। સમજાય છે? ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, ત્રણ દર્શન વિભાવિક છે કહ્યા। તો આ ચક્ષુ અચક્ષુ અવધિ દર્શન થયું। તો આપણે દર્શનોપયોગના ભેદ ભણ્યા છીએ, ચક્ષુ અચક્ષુ અવધિ દર્શન અને કેવળ દર્શન। તો આગળ જે પહેલા વાળી ગાથા 13 નંબરની ગાથામાં વાત છે, કયા દર્શનની વાત છે? કેવળ દર્શનની વાત છે। જે પેલું કેવળ જ્ઞાન કહેવાય ને, એવી રીતે કેવળ દર્શનની વાત છે। આ જે વાત છે કેવળ દર્શન, એ કાર્યની વાત થઈ, કાર્યની વાત। બરાબર છે કે નહીં? આ કુંદ આચાર્ય દેવે લખી ગાથામાં કાર્ય દર્શન। હવે એમાંથી સમજાય છે ને? હવે ટીકાકાર મુનિરાજ પદ્મ પ્રબંધધારી દેવ કારણ દર્શનની પણ વાત મૂકશે, દરેકમાં કારણ મૂકશે કે ભાઈ આ જેમ પેલું કેવળ જ્ઞાન આવ્યું ને, જોયા હતા ને બે ભેદ, કારણ સ્વભાવ અને કાર્ય સ્વભાવ। તો કારણ સ્વભાવ જ્ઞાન અને કાર્ય સ્વભાવ જ્ઞાન। તો કાર્ય સ્વભાવ જ્ઞાનમાં કેવળ જ્ઞાન કહ્યું, કેવળ જ્ઞાન। તો કેવળ જ્ઞાન આવ્યું ક્યાંથી? એનું કારણ કોણ? કે સહજ જ્ઞાન। તો સહેજ જ્ઞાનને કારણ કહ્યું, કોનું? કેવળ જ્ઞાનનું કારણ કહ્યું। અને કેવળ જ્ઞાનને કાર્ય કહ્યું, કોનું? સહેજ જ્ઞાનનું, કારણ જ્ઞાનનું, કારણ સ્વભાવ જ્ઞાનનું। એવી રીતે અહીંયા દર્શનમાં લાગુ પડી જશે। બરાબર, ચાર્ટ ખોલો એટલે થોડું સરળ પણ થઈ જાય। જો દર્શનોપયોગ, હવે તમે ગાથા પણ કહેજો અને ચાર્ટ ઉપરથી। આ બાજુ લખી છે સ્વભાવ દર્શનોપયોગ, પછી નીચેનું બાજુ પાર્ટ નથી જતા આપણે, ખાલી સ્વભાવ દર્શનોપયોગ। એ કઈ ગાથા બોલો? કયા નંબરની ગાથા? સ્વભાવ દર્શનોપયોગ 13 નંબરની ગાથા। અને સામે વિભાવ દર્શનોપયોગ 14 નંબરની ગાથાની પહેલી લાઈન, 14 નંબરની ગાથાની પહેલી લાઈન વિભાવ દર્શનોપયોગ। અને વિભાવ દર્શનોપયોગ એટલે કૌંસમાં લખીએ અપૂર્ણ દશા છે ત્યાં। બરાબર, હવે
સ્વભાવ દર્શનોપયોગના આ બે ભેદ આવ્યા અહીંયા, અને આ વાત આપણને ટીકામાં જોવા મળે છે. આ વાત ટીકામાં છે, બે ભેદ એના જે પાડ્યા. તો અહીંયા લખ્યું છે કારણ સ્વભાવ દર્શનોપયોગ. જેમ પેલામાં શું હતું? કારણ સ્વભાવ જ્ઞાનોપયોગ. અહીંયા શું આવી ગયું? કારણ સ્વભાવ દર્શનોપયોગ. તો સામે શું આવી ગયું? કાર્ય સ્વભાવ દર્શનોપયોગ. આ બાજુ કારણ છે અને આ બાજુ શું છે? કાર્ય. જેમ આત્મામાં એક જ્ઞાન નામનો ગુણ છે, એવી રીતે આત્મામાં એક દર્શન નામનો પણ શું છે? ગુણ છે. દર્શન નામનો ગુણ, જેનું કાર્ય સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ, એ દર્શન ગુણ. પછી આપણે એને જોઈએ છીએ. દર્શન ઉપયોગની વાત ચાલે છે ને, ઉપયોગની વાત. તો જુઓ, કારણ સ્વભાવ દર્શન ઉપયોગ, તો સામે છે કાર્ય સ્વભાવ દર્શન ઉપયોગ. કારણ સ્વભાવ દર્શન ઉપયોગને શું કહેવાય છે? સહેજ દર્શન ઉપયોગ. એટલે એને સહેજ દર્શન પણ કહેવાય. સહેજ દર્શન સમજાય છે કે નહીં? તો સહેજ દર્શન એ કારણ છે. સહેજ દર્શન એ કારણ છે. કોનું? કેવળ દર્શનનું. સામે છે ને કેવળ દર્શન ઉપયોગ. કેવળ દર્શન ઉપયોગ. તો સહજ દર્શન એટલે કે કારણ દર્શન, એટલે કે કારણ સ્વભાવ દર્શન ઉપયોગ, એ સામે શું છે? કેવળ દર્શન. એ શું છે? કાર્ય. તો એનું કારણ છે. તો આવું આપણે સમજી શકીએ કે હવે જવાબ તમે આપજો. કેવળ દર્શન એ કાર્ય છે. કોનું? હા, કારણ સ્વભાવ દર્શનનું, અથવા તો સહજ દર્શનનું, ત્રિકાળ દર્શનનું. તો સહજ દર્શનનું કાર્ય કેવળ દર્શન, અથવા તો આમ લઈએ કે કેવળ દર્શન, સહજ દર્શન જે છે, સહજ દર્શન અથવા તો કારણ સ્વભાવ દર્શન, એ કોનું કારણ છે? કેવળ દર્શનનું કારણ છે. બરાબર? હવે જરાક આટલે થોડાક ઉભા રહીએ છીએ 1 મિનિટ માટે, પછી એના બીજા બધા શબ્દોનો પ્રયોગ છે ને એને પછી સમજીએ હમણાં, અને સામેવાળી વાત પણ પછી જોઈએ છીએ. સમજો જરાક થોડી શાંતિથી વાત. આ જે દર્શન શબ્દ જે આવ્યો છે ને, દર્શન શબ્દ, તો જીનવાણીમાં દર્શન શબ્દનો અર્થ અલગ અલગ જ્યાં ટોપિક હોય, પ્રકરણ અલગ અલગ હોય ને, ત્યાં દર્શન શબ્દનો મિનિંગ અલગ અલગ થાય છે. શાંતિથી વાત સમજજો, અને ખૂબ પ્રયોજનભૂત વાત છે. ટોડરમલજી સાહેબે 4થા અધિકારમાં પણ સ્પષ્ટતા કરી આ વાતની, 9મા અધિકારમાં પણ આ વાતની સ્પષ્ટતા કરી છે, અને 8મા અધિકારમાં આ દર્શન શબ્દના અલગ અલગ અર્થ થાય છે એની ચોખવટ પણ કરી છે. એમાંથી આપણા આજના સ્વાધ્યાયની અંદર દર્શન શબ્દના 2 અર્થ આવવા વાળા છે. બરાબર છે કે નહીં? આજે 2 તિથિ ભેગી છે ને? હા, 2 ભેગી છે ને, 14 અને પૂનમ. અષ્ટાનિકા પર્વના દિવસે 14 અને પૂનમ 2 જુદી જુદી હોવા છતાં ભેગી છે. 14 અને પૂનમ તો અલગ અલગ જ કહેવાય ને, 2 જુદી જુદી હોવા છતાં પણ ભેગી છે ને. એમ આજનું પ્રકરણમાં દર્શન શબ્દના 2 અલગ અલગ અર્થ થતા હોવા છતાં પણ ભેગું છે અહીંયા પણ. એ જોઈશું આપણે. સાંભળો જરાક, પછી તમારે જવાબ આપવાનો છે આના. કે એક જ્યારે મોક્ષ માર્ગનું ટોપિક ચાલતું હોય, મોક્ષ માર્ગનું ટોપિક, એનું પ્રકરણ ચાલતું હોય, જેને આપણે કહીએ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, છે કે નહીં? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ. તો ત્યાં સમ્યક પછી કયો શબ્દ આવ્યો? દર્શન શબ્દ આવ્યો. આવ્યો સમ્યક પછી દર્શન શબ્દ આવ્યો ને. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તો એ મોક્ષ માર્ગનું પ્રકરણ છે. તો ત્યાં સમ્યક દર્શન, તો ત્યાં જે દર્શન શબ્દ આવ્યો, એ દર્શન શબ્દ આત્મામાં દર્શન ગુણ છે એના માટે નથી. ત્યાં દર્શન શબ્દ આત્મામાં એક શ્રદ્ધા નામનો ગુણ છે. શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર જે ગુણ કહે ને, તો આત્મામાં એક શ્રદ્ધા નામનો ગુણ છે. એ શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય, શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય, એનું નામ સમ્યક દર્શન છે. એટલે મોક્ષ માર્ગનું પ્રકરણ જ્યારે જ્યારે પણ હોય અને એમાં દર્શન શબ્દનો પ્રયોગ આવે, તો એ વખતે સમજવાનું કે દર્શન શબ્દનો અર્થ શું લેવાનું? ત્યાં શ્રદ્ધા લેવાનું. બીજી વાત, હવે
ઉપયોગનું પ્રકરણ ચાલતું હોય. કયો ટોપિક ચાલતો હોય ચિંતન? ઉપયોગના ભેદ પ્રભેદ, જ્ઞાનોપયોગ, દર્શનોપયોગ, હા, જીવના ચૈતન્યના વ્યાપારને ઉપયોગ કહે છે. તો જ્યાં ઉપયોગનું પ્રકરણ ચાલતું હોય તો ત્યાં દર્શન શબ્દનો અર્થ શ્રદ્ધા નહીં લેવાનો. ત્યાં દર્શન શબ્દનો અર્થ સામાન્ય પ્રતિભાસ, સામાન્ય અવલોકન, ભેદ રહિત સામાન્ય પ્રતિભાસ. એ ઉપયોગના પ્રકરણમાં જ્યારે દર્શન શબ્દ આવે ત્યારે સમજવું કે આ દર્શન ગુણની પર્યાય છે, શ્રદ્ધા ગુણની નહીં, દર્શન ગુણની પર્યાય. જેમ કે જે આપણી સામે અત્યારે જે ભેદ જોઈ રહ્યા છીએ આપણે, હવે જો ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન, એ બધામાં પાછળ શું શબ્દ લાગ્યો? દર્શન શબ્દ લાગ્યો. દર્શન શબ્દ લાગ્યો. તો આ ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન, તો એ જે દર્શન શબ્દ લાગ્યો ને એ કયા ગુણની પર્યાય છે? શ્રદ્ધા ગુણની કે દર્શન ગુણની? દર્શન ગુણની પર્યાય છે. ફરીથી સમ્યક દર્શન કહ્યું, સમ્યક દર્શન કયા ગુણની પર્યાય? શ્રદ્ધા ગુણની પર્યાય. અને ચક્ષુ દર્શન કહેવામાં આવે તો દર્શન ગુણની પર્યાય. ખ્યાલ આવે છે કે નહીં? હવે બીજો પ્રશ્ન સાંભળજો. સમ્યક દર્શન, સાંભળજો, સમ્યક દર્શન અને ચક્ષુ દર્શન, આટલું જ બોલું છું. સમ્યક દર્શન અને ચક્ષુ દર્શન, આ બંને શું છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય? આ બંને શું છે? પર્યાય. સમ્યક દર્શન પણ પર્યાય છે, ચક્ષુ દર્શન પણ પર્યાય છે. સમ્યક દર્શન કયા ગુણની પર્યાય? શ્રદ્ધા ગુણની પર્યાય. અને ચક્ષુ દર્શન દર્શન ગુણની પર્યાય. બરાબર છે ને? હવે આ જે સમ્યક દર્શન બોલે ને શ્રદ્ધા ગુણની પર્યાય, એવી શ્રદ્ધા ગુણની બીજી કોઈ પર્યાયનું નામ બોલશો તમે? આ સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની પર્યાય. બીજી કોઈ પર્યાયનું નામ બોલશો? મિથ્યા દર્શન. મિથ્યા દર્શન. સમ્યક દર્શન અને મિથ્યા દર્શન એ કયા ગુણની પર્યાય? શ્રદ્ધા ગુણની પર્યાય. હવે આ બાજુ ચક્ષુ દર્શન, પછી બીજું બોલશો અચક્ષુ દર્શન, પછી અવધિ દર્શન, પછી કેવળ દર્શન. આ કયા ગુણની પર્યાય? દર્શન ગુણની પર્યાય. બરાબર છે કે નહીં? આટલું ક્લિયર થઈ ગયું? પેલા દર્શન ગુણમાં શું છે સાંભળો જરાક. દર્શન ગુણમાં શું છે પછી ફરી તમે સાંભળજો અથવા તો વાંચજો, પાકું કરવું આ બધું ખાસ. દર્શન ગુણમાં શું છે? દર્શન ગુણમાં કે એમાં ગુણમાં પણ દર્શન શબ્દ લાગે છે અને એની પર્યાયમાં પણ દર્શન શબ્દ લાગે છે. જલ્દી કે ભૂલ ના પડે એટલા માટે. ઉપયોગનું જે પ્રકરણ છે ને, ઉપયોગનું પ્રકરણ, ત્યાં દર્શન શબ્દ છે તો એ ગુણનું નામ પણ દર્શન ગુણ અને એની પર્યાયમાં પણ પાછળ દર્શન શબ્દ લાગે છે. દર્શન ગુણની પર્યાય તો એમાં પાછળ દર્શન શબ્દ લાગે છે. એ સમ્યક દર્શન ને મિથ્યા દર્શનમાં થોડું ટ્વિસ્ટિંગ છે જરા. સમ્યક દર્શન અને મિથ્યા દર્શન એ ખાલી પર્યાયમાં જ દર્શન શબ્દ લાગે છે, પણ એ ગુણનું નામ તો શું છે? શ્રદ્ધા ગુણ છે. સમજાય છે કે નહીં? પેલામાં તો જેમ પિતાની ઝલક પુત્રમાં મળતી આવે ને, પિતાની ઝલક પુત્રમાં મળતી આવે, એમ દર્શન ગુણની ઝલક એના જે નામ છે ને, ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવળ દર્શન, ત્યાં તો મળતું આવે છે. સમ્યક દર્શન મિથ્યા દર્શનમાં ગુણનું નામ અલગ છે, ગુણનું નામ અલગ છે અને પર્યાયની પાછળ દર્શન શબ્દ લાગે છે ત્યાં. બરાબર? આ બે વસ્તુ થઈ એક. ઠીક છે ને? હવે ત્રીજી વાત આવે છે દર્શન શબ્દનો અર્થ જ્યારે ઇન્દ્રિયોનું પ્રકરણ ચાલતું હોય, સમજે? ઇન્દ્રિયનો ટોપિક ચાલતો હોય. પહેલો શેનો ટોપિક કયો આપણે? મોક્ષ માર્ગનું પ્રકરણ ચાલતું હોય ત્યાં દર્શન શબ્દનો અર્થ શ્રદ્ધા. ઉપયોગનું પ્રકરણ ચાલતું હોય ત્યાં દર્શન શબ્દનો અર્થ દર્શન ગુણ, સામાન્ય અવલોકન. બરાબર? ઉપયોગના પ્રકરણમાં. અને ઇન્દ્રિયનું પ્રકરણ ચાલતું હોય
તો ઇન્દ્રિયો કેટલી? 5. સ્પર્શન, રસના, ગ્રહણ, ચક્ષુ, કર્ણ. તો ઇન્દ્રિયોનું જ્યારે પ્રકરણ ચાલતું હોય ને ત્યારે દર્શન શબ્દનો અર્થ હવે એને સમજીએ જરા. સાંભળજો કે ઇન્દ્રિયોના પ્રકરણમાં તમને 1 મિનિટમાં ખ્યાલ પણ આવશે કે ક્યાંક આપણે બહાર યાત્રા વગેરે ગયા અથવા અહીંયા કોઈ યાત્રા વગેરે આવ્યું, આપણે તમે ઉપર દર્શન કરી આવ્યા? દર્શન શબ્દ આવ્યો? તમે ઉપર દર્શન કરી આવ્યા? તમે નીચે શાસ્ત્ર સાંભળ્યું? તો કાન વડે સાંભળવું, આંખ વડે દેખવું, નાક વડે સૂંઘવું, જીભ વડે ચાખવું. સમજાય છે? એનાથી થતું નથી. અત્યારે પાછું પેલું બહુ નહીં લગાવવું કે એના વડે થોડું થાય છે, એના વડે થોડું થાય છે. અત્યારે વાત થાય છે તો આત્મામાં જ્ઞાનથી થાય છે. અત્યારે ઇન્દ્રિયોનું પ્રકરણ સમજવું છે ને. જેમ આપણે કીધું ને કે તમે ઉપર દર્શન કરી આવ્યા, ઉપર દર્શન કરી આવ્યા. તો ઉપર દર્શન કરી આવ્યા એનો અર્થ શું થાય? તમે પેલા મંદિરના દર્શન કરી આવ્યા? જાત્રા કે તમે પેલા મંદિરના દર્શન અર્થ શું છે ત્યાં? બોલો. દર્શન અર્થ તમે દર્શન કરી આવ્યા ત્યાં જઈને, એવું છે અર્થ? તમે પેલા મંદિરના દર્શન કરી આવ્યા, સમ્યક દર્શન કરી આવ્યા, એવો અર્થ છે? અચ્છા, તમે ઉપર ભગવાનના દર્શન કરી આવ્યા તો ત્યાં દર્શન અર્થ સામાન્ય અવલોકન છે? ના, ત્યાં દર્શન કરી આવ્યા એટલે ત્યાં આંખ વડે સમજો. હવે જે દર્શન કરી આવ્યા ભગવાનના ઉપર, ત્યાં દર્શન ઉપયોગ નથી, ત્યાં જ્ઞાનોપયોગ છે. જ્ઞાનોપયોગ છે. કેમ? સાંભળજો. મતિ જ્ઞાનની ડેફિનેશન શું છે? શું છે મતિ જ્ઞાનની વ્યાખ્યા? હા, કે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જે જ્ઞાન તો સ્વયં પોતાથી થયું, પણ એમાં ઇન્દ્રિય અને મન શું છે? નિમિત્ત છે. ઇન્દ્રિય અને મન નિમિત્ત છે અને મતિ જ્ઞાન સ્વયં પોતાથી થયું. તો ઉપર ભગવાનના દર્શન કરી આવ્યા. એમાં વચ્ચે ઉપર જે છે ને 3 શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન, હરનાથ ભગવાનની ખડગાસન પ્રતિમા છે, તમે જોઈ? દર્શન કર્યા? તો દર્શન કર્યા તો એનો મતલબ જ્ઞાન કર્યું. ત્યાં જ્ઞાન કર્યું ને, આ ભગવાન, આ ભગવાન. ત્યાં પેલા મંદિરે જઈ આવ્યા તો એ મંદિરનું શું કર્યું? જ્ઞાન કર્યું. પણ જોઈ આવ્યા, દેખી આવ્યા એટલે એ મતિ જ્ઞાનમાં, મતિ જ્ઞાન શ્રુતિ જ્ઞાનમાં, એ મતિ જ્ઞાનમાં નિમિત્ત શું પડ્યું? ચક્ષુ ઇન્દ્રિય. મતિ જ્ઞાનમાં ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થયું ને, ચક્ષુ ઇન્દ્રિય નિમિત્ત પડ્યું. તો દર્શન કરી આવ્યા. અને બીજી વાત, તમે નીચે સ્વાધ્યાય ચાલતો હતો, પ્રવચન ચાલતું હતું, તમે સાંભળ્યું? સાંભળ્યું તો ખરેખર થયું છે તો જ્ઞાન જ થયું છે, જ્ઞાન. પણ કર્ણેન્દ્રિય નિમિત્ત આવી, કર્ણેન્દ્રિય નિમિત્ત આવી એટલે શું કહીશું આપણે? સાંભળ્યું. થયું છે શું? જ્ઞાન. એમ તમે ભગવાનના દર્શન કર્યા તો થયું છે તો શું? ખરેખર જ્ઞાન. પણ આંખ નિમિત્ત પડીને, ચક્ષુ નિમિત્ત પડ્યા, આંખ વડે દર્શનમાં, તો એ નેત્ર ઇન્દ્રિય વડે એમાં નિમિત્ત પડ્યું. માટે ઇન્દ્રિયોનું પ્રકરણ જ્યારે હોય, સમજો, ઇન્દ્રિયોનું પ્રકરણ હોય ત્યારે દર્શનનો અર્થ નેત્ર ઇન્દ્રિય વડે દેખવું. નેત્ર ઇન્દ્રિય વડે દેખવું. ફરી ચોખવટ કરું છું, પાછું અહીંયા કોઈ ઊંધું નહીં લગાવું કે નેત્ર ઇન્દ્રિય વડે દેખવું એ બધું ક્યાં આવ્યું? અરે એ છે જે છે એ પ્રમાણે વ્યવહારના કથનમાં આ પ્રમાણે એનો કહેવાય ને નિશ્ચય તો અંદર છે જ રહેલો છે. જો 3 વસ્તુ થઈ, ફરી એને રિપીટ કરીને આપણે આગળ વધીએ છીએ કે સૌથી પહેલા નંબરમાં સમ્યક દર્શન. સમ્યક દર્શન
એ કયા ગુણની પર્યાય છે? શ્રદ્ધા ગુણની પર્યાય. એ કયા ટોપિક ચાલતો હોય? મોક્ષ માર્ગનું પ્રકરણ. બરાબર છે કે નહીં? અચ્છા, ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન એ કયા ગુણની પર્યાય છે? શ્રદ્ધા ગુણની પર્યાય છે. આ દર્શન ગુણની પર્યાય. રાઈટ, ચલો ઓકે, પાસ થઈ ગયા. હા હા, દર્શન ગુણની પર્યાય છે. દર્શન ગુણની પર્યાય. હા, એનું એક્ઝામ્પલ ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન એ દર્શન ગુણની પર્યાય. એ કયા પ્રકરણમાં લાગુ પડ્યા? ઉપયોગ વાળું પ્રકરણ. બરાબર છે કે નહીં? અને તમે સમય શિખર ગયા હતા તો પછી તમે પેલી બાજુના મંદિરોના તેરાપંથી કોઠીમાં અને આપણું પણ પાછું એક મંદિર છે ત્યાં નવું બન્યું, ત્યાં દર્શન કરી આવ્યા હતા કે નહોતા કરી આવ્યા? ત્યાં દર્શન કર્યા હતા કે નહોતા કર્યા? એ દર્શનની વાત આવે તો ત્યાં કયું પ્રકરણ સમજવાનું? ઇન્દ્રિય વાળું પ્રકરણ સમજ. નેત્ર ઇન્દ્રિય વડે દર્શન કર્યા કે ના કર્યા? હા, ત્યાં પાછું શિખરજીમાં ત્યાં સ્વાધ્યાય પણ ચાલતો હતો, તમે પ્રવચન સાંભળ્યું હતું? તો ત્યાં પણ ઇન્દ્રિયનું પ્રકરણ, કર્ણ ઇન્દ્રિય વડે છે. કયો ઉપયોગ ત્યાં? જ્ઞાન ઉપયોગ. ઉપયોગ ત્યાં જ્ઞાનનો ઉપયોગ છે. કે મેં દર્શન કરી આવે તો ખબર તો પડી ને કે આટલા ભગવાન છે, આ બાજુ આ ભગવાન છે, આ બાજુ આ ભગવાન છે. તો એ બધું ડિટેલમાં જાણવાનું કામ કોનું છે? એ તો જ્ઞાનનું છે. તો એક શ્રદ્ધા ગુણની પર્યાય આવી, એક દર્શન ગુણની પર્યાય આવી, અને જ્ઞાન ગુણની પર્યાય આવી. નેત્ર ઇન્દ્રિય વાળી વાત છે, એમાં કયા ગુણની પર્યાય આવી? જ્ઞાન ગુણની પર્યાય આવી. ચક્ષુ અચક્ષુ દર્શનમાં કયા ગુણની પર્યાય આવી? દર્શન ગુણની પર્યાય આવી. અને મોક્ષ માર્ગમાં કયા ગુણની પર્યાય આવી? સમ્યક દર્શનમાં શ્રદ્ધા ગુણની પર્યાય આવી. બરાબર? હા, જુઓ. હા, હવે અહીંયા જરા નજર નાખજો. એક બે થોડુંક કહેવાનો ભાવ છે, કહું થોડુંક, તમે થોડુંક ઉપયોગ બરાબર લગાવજો, કેમ કે આ જરૂરી પણ લાગે છે. થોડુંક આમ રોકાવું કે આગળ વધવું કન્ફ્યુઝન હતું. પણ આપણી શક્તિઓનું પ્રકરણ છે. જીવત્વ શક્તિ, ચિતિ શક્તિ, પછી શું આવે છે? દસી શક્તિ, ને પછી જ્ઞાન શક્તિ. દસી શક્તિ ને જ્ઞાન શક્તિ. આપણી જે પેલી 9, 10, 11, 12 ગાથા ચાલી ને એ જ્ઞાન સાથે રિલેટેડ હતું. અત્યારે જે ચાલે છે ને દર્શન ઉપયોગ, એ દસી શક્તિ વાળી વાત છે. તો જરા સમજો થોડી વાત. દર્શન અને જ્ઞાનનો રોલ સમજો જરા. પછી શું થાય, મારે વચ્ચે વચ્ચેની ચોખવટ ના કરવી પડે. આ પછી જયારે આખો વિષય હજુ ચાલશે ને એ વખતે, કે દર્શન હવે પેલું નેત્ર ઇન્દ્રિય વાળું બાજુમાં મૂકી દેજો. નેત્ર ઇન્દ્રિય વાળું ભૂલી જજો, અને પેલું સમ્યક દર્શન વાળું એ ભૂલી જવાનું. હવે સમ્યક દર્શન વાળું ભૂલી જજો, એ ફાઇલ બંધ. અને પેલી નેત્ર ઇન્દ્રિય વાળી ફાઇલ બંધ. બરાબર? હવે જે અત્યારે જે ફાઇલ ખોલી છે આપણે, દર્શન ગુણની ફાઇલ ખોલી છે હમણાં. દર્શન ગુણની પર્યાય. બરાબર? તો દર્શન ગુણનું કામ શું છે? અને પછી જ્ઞાન ગુણને સમજીશું. દર્શન ગુણની પર્યાય જેને આપણે કહીએ છીએ કે જેમાં સામાન્યનો પ્રતિભાસ થાય અને જ્ઞાનમાં વિશેષનો પ્રતિભાસ થાય. પ્રતિભાસને બીજા શબ્દમાં અવલોકન કહેવાય. સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ એ દર્શન ગુણની પર્યાય છે. અને જ્ઞાનની અંદર શું થાય? સામાન્ય ને વિશેષ ભેદ પાડીને જાણે. જ્ઞાનનું કામ ભેદ પાડીને જાણવાનું. હવે દર્શન જ્ઞાનની વાત ચાલે છે. દર્શન જ્ઞાન, દર્શન જ્ઞાન, દસી શક્તિ, જ્ઞાન શક્તિ. તો પહેલા નંબરમાં, કેમ કે આપણે ભણવામાં છે, જેમાં પદાર્થોનો પ્રતિભાસ થાય તેને ચેતના કહેવાય. વ્યાખ્યા છે ને, જેમાં પદાર્થોનો શું થાય? પ્રતિભાસ થાય. એ જીવત્વ શક્તિ, પછી બીજી ચિતિ શક્તિ આવી ગઈ. ચિતિ શક્તિ, જેમાં પદાર્થોનો પ્રતિભાસ થાય, અવલોકન થાય, એ ચિતિ શક્તિ. ચિતિના બે ફાટા પડ્યા, દશી શક્તિ અને જ્ઞાન શક્તિ. તો જેમાં પદાર્થોનો પ્રતિભાસ થાય એ તો ચેતના કહી, ચૈતન્યનો વ્યાપાર કહ્યો. પણ એ કહે છે એ ચૈતન્યનો વ્યાપાર બે પ્રકારનો છે.
જે પદાર્થોનો પ્રતિભાસ થાય, પણ પદાર્થોનો પ્રતિભાસમાં એક સામાન્ય પ્રતિભાસ, ભેદ રહિત દેખવું, એ સામાન્ય પ્રતિભાસ, એ દર્શનોપયોગ, એ દર્શનોપયોગ, દશી શક્તિનો રોલ આ. અને સામાન્ય પ્રતિભાસની જગ્યાએ હવે શું આવશે? વિશેષનો પ્રતિભાસ. વિશેષનો પ્રતિભાસ, ભેદ પાડીને જાણે, એ જ્ઞાન શક્તિનો રોલ આવી ગયો. બરાબર? તો હવે સમજો, સામાન્ય પ્રતિભાસ જે છે એની અંદર ભેદ રહિત દેખે. હજુ એક સ્ટેપ સરળ કરીએ. દર્શનનો રોલ આવે ત્યારે દેખવું કહીશું, અને જ્ઞાનની વાત કરીએ ત્યારે જાણવું કહીશું. દેખવું, જાણવું, દેખવું, જાણવું. તો દર્શનનું કામ શું છે? દેખવાનું. જ્ઞાનનું કામ શું છે? જાણવાનું. તમે જવાબ આપજો. દર્શનનું કામ શું? દેખવાનું. જ્ઞાનનું કામ જાણવાનું. બરાબર છે? હવે દર્શન દેખે તો છે, દેખે છે દર્શન, પણ શું કરે છે? દેખે પણ ભેદ પાડ્યા વગર દેખે છે. ભેદ પાડ્યા વગર દેખે. એનો અર્થ શું? કે જગતમાં બધા પદાર્થો છે ને, જેટલા પણ, આ શરીર છે, સમજાય છે કે નહીં? અંદરમાં આત્મા છે, આ ઘડિયાળ છે, આ રૂમાલ છે, આ ભગવાન છે, આ ભગવાન છે. પણ દર્શન જે છે ને એવું સ્ટ્રોંગ નથી. એ દેખે ભેદ પાડ્યા વિના, સામાન્ય, સમજે? કોમન, સામાન્ય, કોમન. આ છે, આ છે, આ છે, આ છે, એ વિશેષ થઈ ગયું. સામાન્ય પ્રતિભાસ, ભેદ પાડ્યા વગર દેખે, હા, એ કામ દર્શનનું છે. દેખવાનું. અને પછી રોલ કોનો આવ્યો? જ્ઞાનનો રોલ આવ્યો. તો જ્ઞાનનો રોલ જાણવાનો. આ ઘડિયાળ છે, આ રૂમાલ છે, આ શરીર છે, આ અંદર આત્મા છે, આ ભગવાન છે, આ ભગવાન છે. આ કામ કોનું? જ્ઞાનનું. વિશેષ અવલોકન, વિશેષનો પ્રતિભાસ આ જ્ઞાનમાં થાય છે. બીજા શબ્દોમાં કહું, ભેદ પાડીને જાણવાનું કામ કોનું? જોરથી બોલજો. ભેદ પાડીને જાણવાનું કામ કોનું? જાણવાનું. ભેદ પાડીને જાણવાનું કામ કોનું? જ્ઞાનનું. અને ભેદ પાડ્યા વગર દેખવાનું કામ કોનું? દર્શનનું. સમજાય છે કે નહીં? ભેદ પાડ્યા વગર દેખે છે. જો ભેદ પડ્યો ને તો કોનો રોલ ચાલુ થઈ ગયો? જ્ઞાનનો. એક દ્રષ્ટાંત આપું છું. દ્રષ્ટાંતની રીતે જ લગાવજો. હા, સિદ્ધાંતમાં નહીં, સિદ્ધાંતમાં ગોઠવવા જશો તો થોડી ભૂલ પડશે, પણ ઓર વધારે સરળ થઈ જાય. બાકી આમ તો પર્યાપ્ત જ છે આટલું. ઘણી વાર દ્રષ્ટાંત આપેલું પણ હશે, તમને થોડો ભાવભાષણ થાય ના એટલા માટે. કે સામાન્ય પ્રતિભાસ દેખવું. જેમ આપણા સ્વાધ્યાય ભવન અત્યારે બધા બેઠેલા છીએ, બરાબર છે કે નહીં? હવે મને શું છે? મને બધી ખબર છે કે એ બધા બેઠેલા છે, એમાં કોણ કોના સગાવાલા છે, મને ખબર છે. વિશેષ. હા, હવે બધાને મોઢા એકદમ ખીલી ગયા. ખ્યાલ આવ્યો ને જરાક? હા, હા, મને ખબર છે કોના 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 રિલેશન છે, કોણ અહીંયાથી કઈ જગ્યાએ રહેશે, કોણ કેટલી દૂર રહેશે, કોનો કેટલો વધારે અભ્યાસ છે, કોને સારી રુચિ છે, કોને આમ છે, બધાને મને ખબર છે ને. હા, મને ખ્યાલ છે. પણ સમજો કે જીવનમાં પહેલી જ વાર કોઈ એકદમ આ સ્વાધ્યાય હોય, ફર્સ્ટ ટાઈમ જ આવે, આમ નજર નાખી બસ. હા, હવે એમને જોયું ખરું, જોયું, પણ ભેદ પાડીને ગ્રહણ કર્યું? ભેદ પાડીને ગ્રહણ ના કર્યું. ભેદ પાડીને ગ્રહણ કે આ ક્યાંથી આવે છે, આ ક્યાંથી આવે છે, આમના સગાવાલા થાય, આમને સારી રુચિ છે, આમને આમ છે, આમને એવી કઈ ખબર નથી. બસ આ સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ દેખવું. અને મને બધી ખબર છે. વિશેષનો પ્રતિભાસ. એને પેલા દ્રષ્ટાંત આપેલું છે મેં, જો તમને ખ્યાલ હોય તો. જેમ સમજો કે ભાઈ હું જ્યાં ભણાવતો હતો ને અમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર, તો મારા ક્લાસની અંદર 30 છોકરાઓ હોય, તેમાં મને બધે ખબર હોય કે આ હોશિયાર છે, આ મિડલ છે, આ ડલ છે, આ તોફાની છે, આ ઇરેગ્યુલર છે, આ રેગ્યુલર છે, આ બધી મને ખબર હોય. નસે નસ ખબર હોય. એના પેરેન્ટ્સને પણ કોઈ વખતે બોલાવવા પડે. પણ પેલી ફ્લાઇંગ સ્કોડ આવે, એકદમ ચેકિંગ આવે, ઇન્સ્પેક્શન, તો એ સાહેબ આવે તો ખાલી 30 છોકરા, ચલો બરાબર છે, ચલો. એમને કઈ ખબર છે? એ શું થઈ ગયું? પેલા સાહેબ આવે અને જોઈએ
સમજાય ને? સામાન્ય અવલોકન. અને હું જે ભણાવું છું, રોજ જોઉં છું, એ શું થઈ ગયું? વિશેષ. આ દ્રષ્ટાંત છે. હો, આ જલ્દી થોડું સમજાય એટલા માટે. બાકી ખરેખર તો શું છે? ખરેખર તો શું છે કે જે પેલી બહારની વ્યક્તિ આવી ને, આ પેલું દ્રષ્ટાંત સમજાવવા માટે. બહારની વ્યક્તિ આવી, એને આ બધાને જોયા. બીજો બધો ભેદ ના પડ્યો, પણ આ મકાન છે ને આ માણસો છે એવો ભેદ પડ્યો કે ના પડ્યો એના જ્ઞાનમાં? આ મકાન છે ને આ માણસો છે એવો ભેદ પડ્યો કે ના પડ્યો? મને ખરેખર એને પણ એક કયો ઉપયોગ થઈ ગયો? જ્ઞાનનો ઉપયોગ થઈ ગયો, વિશેષ થઈ ગયો ને. ભેદ પાડીને જાણ્યું, ભેદ પાડીને તો જાણ્યું. પેલું સમજાવવા માટે કહ્યું કે આ ખ્યાલ આવે આપણને. એવી રીતે હવે સમજજો, જગતમાં અનંતાનંત દ્રવ્યો છે, અનંતાનંત દ્રવ્ય. ભગવાનના કેવળ જ્ઞાનમાં બધું જણાય ને. હા, કેવળ દર્શન અને કેવળ જ્ઞાન. તો કેવળ દર્શનમાં બધું દેખાય, કેવળ દર્શનમાં બધું શું દેખાય, પણ ભેદ પાડ્યા વગર દેખાય. કેવળ દર્શનમાં કહું છું, કેવળ દર્શનમાં આ ઘડિયાળ છે કે આ મોબાઈલ છે, સમજાય ને, કે આ શાસ્ત્ર છે, એ કેવળ દર્શનમાં ભેદ પાડ્યા વગર દેખાય. દેખાય ખરું, ના દેખાય તો કેવળ દર્શન નહીં કહેવાય. થોડું ઝીણું છે, જરાક સૂક્ષ્મ છે વાત, શાંતિ સમજવી. હા, ના દેખાય ને, ના દેખાય તો કેવળ દર્શન નહીં કહેવાય. અને જો ભેદ પાડીને ગ્રહણ કરવાનું થાય તો જ્ઞાનમાં ચાલી ગયું. તો દેખાવું થાય, ભગવાનના જ્ઞાનમાં બધું દેખાય. સામાન્ય પ્રતિભાસ એ દર્શન ઉપયોગ, કેવળ જ્ઞાન ઉપયોગ, કેવળ દર્શન ઉપયોગ, કેવળ દર્શન. અને પછી આ બધું ભેદ પાડીને પણ જાણવું થાય છે. એ જ વખતે બધું આખું જગતમાં કેટલા કેટલા કયા દ્રવ્ય શું, આ તે દ્રવ્ય ગુણ પર્યાય, આ તે જે કઈ જે છે ને બધા ભેદો, એ બધાને ભેદ પાડીને પણ ભગવાનને જાણવું થાય છે. શેમાં? કેવળ જ્ઞાનમાં. તો કેવળ દર્શનમાં ભેદ પાડ્યા વગર, ફરીથી કેવળ દર્શનમાં ભેદ પાડ્યા વગર જગતમાં જેટલા દ્રવ્ય ગુણ પર્યાય પદાર્થો છે એ ભેદ પાડ્યા વગર દેખાય. ના દેખાય તો શું થાય? શું સિદ્ધ નહીં થાય? ના દેખાય તો શું સિદ્ધ નહીં થાય? કેવળ દર્શન સિદ્ધ નહીં થાય. તો દેખાય તો છે, ભેદ પાડ્યા વગર દેખાય છે. અને એ જ સમયે હો, બીજા સમયે નહીં, એ જ સમયે ભગવાનના જ્ઞાનમાં આ બધું જગતમાં દ્રવ્ય ગુણ પર્યાયો જે કઈ પણ છે ને એ ભેદ પાડીને સ્વ અને પર જેમ જેમ જે છે બધા ભેદ પાડીને ગ્રહણ કરવું પણ થાય છે. એ કોનું કામ છે? કેવળ જ્ઞાન. જો ભેદ પાડીને જાણવું થાય એવું નહીં માનીએ તો શું સિદ્ધ નહીં થાય? કેવળ જ્ઞાન સિદ્ધ નહીં થાય. સમજાય છે કે નહીં? અને ભેદ પાડ્યા વગર દેખે છે એવું નહીં માનીએ તો કેવળ દર્શન સિદ્ધ નહીં થાય. આ સર્વદર્શિત્વ અને સર્વજ્ઞત્વ શક્તિ આવી ગઈ. આવી કે ના આવી? પહેલા કઈ લીધી? દસી શક્તિ ને જ્ઞાન શક્તિ. અને હવે આવી ગઈ આપણું પ્રકરણ છે આ કેવળ દર્શન ઉપયોગ ને કેવળ જ્ઞાન ઉપયોગ. તો સર્વદર્શિત્વ અને સર્વજ્ઞત્વ શક્તિ આવી ગઈ. તો જો સ્વભાવ દર્શન ઉપયોગનો જે ચાર્ટ છે ને, સમજો હવે. એમાં કારણ સ્વભાવ દર્શનોપયોગ અને કાર્ય સ્વભાવ દર્શનોપયોગ. તો એની અંદર નીચેની બાજુ લખ્યું છે સહજ દર્શનોપયોગ અને સામે લખ્યું છે કેવળ દર્શનોપયોગ. પછી નીચે લખ્યું છે સ્વરૂપ શ્રદ્ધા. આ બે તિથિ ભેગી છે. આજે બે તિથિ ભેગી છે ને, તો આ શ્રદ્ધા આવી ને પાછી આમાં. વાત ચાલે છે દર્શન ગુણની. વાત શેની ચાલે છે? દર્શન ગુણની. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન.
તો એમાં સ્વરૂપ શ્રદ્ધા ક્યાંથી આવી? સ્વરૂપ શ્રદ્ધા ક્યાંથી આવી? હા, છે કે નહીં? સ્વરૂપ શ્રદ્ધા આવી એનો મતલબ બરાબર સમજજો. દ્રષ્ટિ અથવા તો દર્શન, દર્શન અથવા તો દ્રષ્ટિ એ શબ્દનો પ્રયોગ બંને માટે થાય છે. એ સામાન્ય અવલોકન માટે પણ થાય છે અને શ્રદ્ધાના અર્થમાં પણ એનો પ્રયોગ થાય છે. તમે નિયમસાર પરમાગમ ખોલશો જરાક? એમાં નીચે ફૂટનોટમાં હશે. હા જુઓ, દ્રષ્ટિ ઇઝ ઇક્વલ ટુ દર્શન. દ્રષ્ટિ ઇઝ ઇક્વલ ટુ દર્શન. સમ્યક દર્શન અને સમ્યક દ્રષ્ટિમાં શું ફરક? સમ્યક દર્શન આમ સામાન્ય તો કોઈ ફરક નથી ને. સમ્યક દર્શન અને સમ્યક દ્રષ્ટિ. તો જો દ્રષ્ટિ ઇઝ ઇક્વલ ટુ દર્શન. હવે સાંભળજો, દર્શન અથવા દ્રષ્ટિના બે અર્થ છે. દર્શન અથવા દ્રષ્ટિના બે અર્થ છે. નંબર 1 શું લખ્યું છે? સામાન્ય પ્રતિભાસ. અને બીજું શું લખ્યું છે? શ્રદ્ધા. જ્યાં જે અર્થ ઘટતો હોય ત્યાં તે અર્થ સમજવો. બંને અર્થો ગર્ભિત હોય ત્યાં બંને સમજવા. કેટલી સરસ ફૂટનોટ છે. હા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગમાં એક જ અર્થ ઘટિત થાય કે બે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગમાં એક જ અર્થ ઘટિત થશે. સમજાય છે કે નહીં? ત્યાં એક જ અર્થ ઘટિત થશે. અને દર્શન ઉપયોગનું સ્પેશિયલી પ્રકરણ હોય તો ત્યાં એક જ અર્થ ઘટિત થશે. એક જ અર્થ. અહીંયા ટીકાકાર મુનિરાજે બીજો પણ અર્થ ભેગો લીધો છે. બરાબર? મૂળ ગાથામાં એક જ અર્થ છે, સામાન્ય પ્રતિભાસ. ટીકાકાર મુનિરાજે દર્શનનો અર્થ શ્રદ્ધા પણ લીધો છે, સ્વરૂપ શ્રદ્ધા મૂક્યું છે. જેમ પેલું જે કહ્યું ને સહજ જ્ઞાન, સ્વરૂપ પ્રત્યક્ષ, એવી રીતે સ્વરૂપ શ્રદ્ધા લીધી. ત્રિકાળી શ્રદ્ધા, કારણ શ્રદ્ધા, કારણ શ્રદ્ધા. હા, જુઓ, બંને અર્થો ગર્ભિત હોય ત્યાં બંને સમજવા. તો અહીંયા પેલું છે દર્શન અથવા દ્રષ્ટિના બે અર્થ છે. તો પેલું લખ્યું છે સામાન્ય પ્રતિભાસ. તો સામાન્ય પ્રતિભાસની અંદર સમજો, દર્શન તો ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન એ સામાન્ય પ્રતિભાસમાં અર્થ કર્યો. અને બીજો દ્રષ્ટિ શબ્દ લખ્યો છે. તો આપણે અહીંયા જોઈશું આ ગાથાની ટીકામાં કાર્ય દ્રષ્ટિ. કાર્ય દ્રષ્ટિ. હવે જરા આપણે ખુલેલું જ છે, એમાં નેક્સ્ટ પેજ ઉપર આવો જરાક. નેક્સ્ટ પેજ ઉપર. હવે આ અહીંયા તમને જોવા મળશે, બીજી જગ્યા નથી જોવા મળતું. હવે સાંભળજો, બીજી કાર્ય દ્રષ્ટિ. કઈ દ્રષ્ટિ? કાર્ય દ્રષ્ટિ. આપણે આવું તો સાંભળ્યું છે, કેવળ દર્શન, કેવળ જ્ઞાન, કેવળ દર્શન તો સાંભળ્યું છે ને, કેવળ દર્શન. કેવળ દર્શન ને કાર્ય દ્રષ્ટિ કહ્યું છે અહીંયા. એટલે દર્શન કહો કે દ્રષ્ટિ કહો, મારે તો એ સમજાવવું છે અત્યારે. દર્શન કહો કે દ્રષ્ટિ કહો. એટલે દર્શન અને દ્રષ્ટિના અર્થ પ્રતિભાસ માટે પણ થાય અને દર્શન અને દ્રષ્ટિના અર્થ શ્રદ્ધાના અર્થમાં પણ થાય છે. અહીંયા જરા સાંભળજો, બીજી કાર્ય દ્રષ્ટિ દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય આદિ ઘાતી કર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે. એ બધું જરા જવા દઈએ અને છેલ્લે વાંચજો એકદમ નીચે, કેવળ જ્ઞાનની માફક. આ પછી શું લખ્યું છે? કાર્ય દ્રષ્ટિ પણ યુગપદ લોકાલોકમાં વ્યાપનારી છે. તો કેવળ જ્ઞાનની માફક આ કાર્ય દ્રષ્ટિ. કાર્ય દ્રષ્ટિનો અર્થ શું થાય? એટલે પછી પૂરું કરી દઈએ આપણે. કાર્ય દ્રષ્ટિનો અર્થ હા, કેવળ દર્શન. અને સમ્યક દ્રષ્ટિનો અર્થ? સમ્યક દ્રષ્ટિમાં દ્રષ્ટિનો અર્થ શું? શ્રદ્ધા. સમ્યક દ્રષ્ટિમાં દ્રષ્ટિનો અર્થ છે શ્રદ્ધા. અને અહીંયા કાર્ય દ્રષ્ટિમાં દ્રષ્ટિનો અર્થ શું છે? કેવળ દર્શન. અહીંયા દર્શન ગુણ આવી ગયું. અહીંયા દર્શન ગુણ. અને સમ્યક દ્રષ્ટિમાં દ્રષ્ટિ જે શબ્દ આવ્યો ને એ શ્રદ્ધા ગુણના અર્થમાં આવ્યો. હા, આ બહુ અઘરું નથી, 2-3 વાર, કેમ કે આ પ્રયોજનભૂત વાત છે એટલે આપણે એને ટચ કરીએ છીએ. બાકી થોડુંક એવું કંઈ બહુ વધારે જરૂર ન હોય તો આપણે જલ્દીથી આગળ પણ વધીએ. બરાબર?
કરીશું બાકીની ચર્ચા આવતીકાલના સ્વાધ્યાય.